હેલો ફ્રેન્ડ્સ, આપની ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે અટલ સેતુની, જે હમણાં જ નવો બની રહ્યો છે તેના કેટલાક પ્રશ્નો છે અને જે આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો તેની માહિતી આપવાની છે। તો ચાલુ કરીએ। એમાં પહેલો પ્રશ્ન છે, હાલમાં ભારતનો સૌથી લાંબો પુલ કયો છે? તો એ છે અટલ સેતુ। ઓકે, અટલ સેતુનું નિર્માણ કયા રાજ્યમાં થયું છે? તો અટલ સેતુનું નિર્માણ એ મહારાષ્ટ્રમાં થયું છે। અટલ સેતુ કોને જોડે છે? તો અટલ સેતુ છે એ દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડે છે। અટલ સેતુની લંબાઈ કેટલી છે? તો અટલ સેતુની કુલ લંબાઈ 21.8 કિલોમીટર છે। ઓકે, એના પછીનો પ્રશ્ન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ક્ષેત્રનો પાયો ક્યારે નાખ્યો હતો? તો જે બ્રિજ બનાવવામાં આવ્યો એનો પાયો એ 2016માં નાખ્યો હતો। એના પછી છે, જે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો તેનું ઉદ્ઘાટન કોને કર્યું? તો એનું ઉદ્ઘાટન છે એ નરેન્દ્ર મોદીએ। એના પછી છે, અટલ સેતુ પ્રોજેક્ટમાં કેટલા કરોડનો ખર્ચ આવ્યા છે? તો એ 18,000 કરોડ ખર્ચાયા છે। મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બીજા કયા નામે ઓળખાય છે? તો એ અટલ સેતુ નામે ઓળખાય છે। અટલ સેતુને બીજા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકથી પણ ઓળખીએ છીએ। ઓકે, એના પછીનો છે, સેતુ કયા પૂર્વ પ્રધાનમંત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો એ છે અટલ બિહારી વાજપેયીના નામથી એ પુલનું નામ રાખવામાં આવ્યું છે અટલ સેતુ। તો અને આમની માહિતી થોડી જોઈ લઈએ। અટલ બિહારી વાજપેયીનો જન્મ ક્યારે થયો હતો? તો અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924માં થયો હતો, જે મધ્યપ્રદેશમાં થયો હતો। દેશના 10મા નંબરના વડાપ્રધાન તરીકે એમને શપથ લીધી હતી। 1992માં પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો હતો। 1994માં લોકમાન્ય તિલક પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને 2015માં સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું હતું। તો ફ્રેન્ડ્સ, આ હતા જે નવો આપણો પુલ બને એના અમુક પ્રશ્નો જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો પૂરો વિડીયો એક વખતે જોઈ લેજો, તો તમને આવનારી એક્ઝામમાં મદદરૂપ અવશ્ય થશે। ઓકે ફ્રેન્ડ્સ, જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો। ઓકે ફ્રેન્ડ્સ।